હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં ને? આજે આપણે ડ્રેસ ઉપર ડ્રેસ રાખીને કટિંગ કરતા શીખીશું. તેમાં આપણે એક ચાર ફોલ્ડવાળું કપડું લઈશું. એની ઉપર આ બનાવેલો ડ્રેસ છે એ આપણે રાખીશું અને એની ઉપર થી આપણે માર્કિંગ કરી લઈશું. પહેલાં માર્કિંગ કરીને આ રીતે સીધે જ માર્કિંગ કરવાનું છે અને એ જ રીતે શોલ્ડરનું પણ માર્કિંગ કરવાનું છે અને મોઢાનું એટલે કે આર્મ હોલનું પણ એ જ રીતે માર્કિંગ કરી દેવાનું છે. હવે આપણે ડ્રેસને ઉઠાવી લઈશું અને બાજુમાં પેલા ચેસ્ટ લાઈન દોરી દેશું અને બાજુમાં 1.5 ઇંચ જેટલું માર્જિન લેવાનું છે. માર્જિન લઈ આ રીતે માર્જિન લેવાનું છે. જો જેમ ડ્રો કરું છું એ જ રીતે માર્જિન લેવાનું છે. નીચેથી આપણે 2 ઇંચનો લાઈન દોરીશું અને ત્યાં ગોલાઈ આપી દઈશું. ગોલાઈ આપ્યા પછી આપણે ઉપર ફ્રેન્ચ કરવાની મદદથી પહેલો પાછળનો આર્મ હોલ એટલે કે મૂઢો દોરીશું અને પછી આગળનો મૂઢો દોરીશું અને આપણે આ રીતે આર્મ હોલ લગાવીશું અને પછી કટિંગ કરી લઈશું. કટિંગ કરેલું જોઈ લો, આ રીતે કટિંગ કરીશું અને પછી આપણે અહીંયા માર્ક કરી લઈશું. અહીંયા પણ માર્ક કરીશું અને વેસ્ટ લાઇનમાં પણ માર્ક કરીશું. હવે આગળનો જે 1/2 ઇંચનો આપણે જે મૂઢો ડ્રો કર્યો હતો એ પણ સાથે સાથે કટિંગ કરી લઈશું. આગળનો અને પાછળનો ભાગ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે એના ગળા બનાવીશું. ગળા બનાવવા માટે પહેલાં પહોળાઈમાં 3 ઇંચ લઈશું અને લંબાઈમાં 2.5 ઇંચ જેટલું પહોળાઈમાં લઈ અને સર્કલ બનાવી દઈશું. આ રીતે એને કટિંગ કરી લઈશું. જેમ મેં વિડીયોમાં બતાવ્યું છે એ રીતે કટિંગ કરતા જવાનું છે અને આ આપણું પાછળનું ગળું રેડી થઈ ગયું છે. આને હવે આપણે પહોળાઈ લેવાની છે. 3 ઇંચ પહોળાઈ લઈ અને લંબાઈમાં 7 ઇંચ જેટલું લેવાનું છે. 7 ઇંચ જેટલું લઈ અને એક બોક્સ બનાવી દઈશું. પછી ફ્રેન્ચ કરવાની મદદથી આપણે વી શેપ ડ્રો કરવાનો છે. જેમ તમે ફ્રેન્ચ કરવા બતાવ્યું છે એ રીતે જ ડ્રો કરવાનું છે આપણે. પછી આજુબાજુનું જે એક્સ્ટ્રા છે એ કટિંગ કરી લઈશું. 1.5 ઇંચ જેટલું એક્સ્ટ્રા રાખવાનું છે જેનાથી આપણે સરખી રીતે ગળું બનાવી શકીએ. આ જો આપણું આગળનું ગળું પણ મસ્ત રીતે રેડી થઈ ગયું છે. આ જો આપણું આગળનું ગળું રેડી થઈ ગયું છે. તમે જો હવે અહીંયા ફોલ્ડ કરી દેવાનું. ફોલ્ડ કર્યા પછી આપણે આગળનો ભાગ લેશું અને ગળાને આ રીતે સરસ રીતે ગોઠવી દેવાનું છે અને સિલાઈ લગાવી દેવાની છે અને પલટાવી દેવાનું છે. એ જ રીતે પાછળનો ભાગ લેશું, એને પણ ગળું આ રીતે ગોઠવવાનું છે અને અહીંયા જ્યાં બતાવે છે ત્યાં સિલાઈ લગાવીને પલટાવી દેવાનું છે. આ એક આગળના ભાગમાં એક પટ્ટી લગાવીશું. એ પટ્ટી લીધેલી છે એને ફોલ્ડ કરવાની છે. ફોલ્ડ કર્યા પછી એને જેમ બતાવ્યું છે એ રીતે આપણે ડ્રેસ ઉપર લગાવવાની છે. એક્સ્ટ્રા પટ્ટી આ લગાવી દેવાની. આ રીતે લગાવ્યા પછી જો કેવી સરસ દેખાય છે ને આ પટ્ટી. હવે આપણે પાછળનો ભાગ લેવાનો છે. પાછળના ભાગનો સીધો રાખવાનો છે અને આગળનો ભાગ એની ઉપર સીધો જ રાખવાનો છે અને સ્ટીચ કરીશું શોલ્ડર. આ જ રીતે બીજો શોલ્ડર પણ સ્ટીચ કરવાનો છે. હવે ગળાને પલટાવી લેવાનું છે અને જેમ બતાવી છે એ રીતે આપણે પાછળના ગળા ઉપર સિલાઈ લગાવી દઈશું એટલે આપણું ગળું રેડી થઈ ગયું છે. હવે 2 ઉરેપ પટ્ટી લેવાની છે. 1.5 ઇંચની ઉરેપ પટ્ટી કટિંગ કરીશું અને એને જોઈન્ટ કરી લઈશું. જોઈન્ટ કર્યા પછી એ બંને જોઈન્ટ થઈ જાય એટલે આપણે જે સીવલેસ બનાવ્યો છે એટલા માટે અહીંયા ઉરેપ પટ્ટી ડબલમાં ફોલ્ડ કરી અને એ પટ્ટી બનાવી લઈશું. બની ગઈ પટ્ટી જો રેડી થઈ ગઈ છે. હવે ડ્રેસને ઉલટો રાખવાનો છે. ઉલટો રાખી અને બંને ભાગ સરખી રીતે આવે એ રીતે જો આ જેમ દેખાય છે એમ લાઈન ડ્રો કરવાની છે અને આપણું ફિટિંગ લગાવવાનું છે. બંને સાઈડ આ જ રીતે ફિટિંગ લગાવવાનું છે. જો ફિટિંગ લગાવવાનું છે અને આપણો ડ્રેસ બનીને રેડી છે. જો ડ્રેસ કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર કરજો અને આ રીતે કટિંગ કરવાથી આપણો ડ્રેસ ફટાફટ બની જાય છે. બાય બાય, સી યુ.